જ્યાં સુધી આપણી સમજણ છે ત્યાં સુધી અખબારોમાં આવતું હતું કે જેતપુરમાં જયેશ રાદડિયાને હરાવવામાં ભારતીય જનતા પાર્ટીની ઇન્ટરનલ જે મશીનરી છે એ કામે વળગી હતી, આવું બધા મીડિયામાં આવ્યું. સુરેશભાઈ સખરેલિયા જે ભારતીય જનતા પાર્ટીના હતા અને 2-3 વખતના પ્રમુખ રહી ચુક્યા છે નગરપાલિકાના, જયેશ રાદડિયાના મિત્ર હોવાને કારણે એની ટિકિટ કાપી નાખવામાં આવી છેલ્લી ઘડીએ. 44 બેઠકો જે એમાંથી 42 જણાને મેન્ડેટ મળ્યો, 2 ને ન મળ્યો, એમાં એક સુરેશ સખરેલિયા જે મેઇન ગણાય. તમે પ્રમુખને ટિકિટ ન મળે એવું સાંભળ્યું ક્યાંય? તો એ કોણે કર્યું હોય? ભાજપે જ કર્યું હોય. હાઈકમાન્ડ સિવાય તો કોઈની તાકાત નથી. લોકોએ આક્ષેપ કર્યા, સુરેશભાઈ થી માંડીને બધા આક્ષેપ શું કર્યા કે ભાઈ પ્રશાંત કોરાટ એટલે કે જે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ છે સૌજીભાઈ કોરાટ અને જસુમતીબેન કોરાટના સુપુત્ર, તો આરોપ એવો કરવામાં આવ્યો કે પ્રશાંતભાઈ કોરાટે સુરેશભાઈ સખરેલિયાની માથે રહીને ટિકિટ કપાવી. હવે જો ઈ તથ્ય એકચ્યુઅલી અર્ધ સત્ય હતું. એની ઈચ્છા કદાચ હોઈ શકે પણ એની એટલી બધી હેસિયત નથી. જો ધારો કે ઈ કોઈની ટિકિટ જયેશ રાદડિયાની ઉપરવટ જઈને કોઈની ટિકિટ કપાવી શકતો હોય ભાઈ આપણો પ્રશાંત કોરાટ, તો ઈ ધારાસભ્યની ટિકિટ ન લઈ આવે. એટલે એવું નથી, પણ એનું કયું જો હાઈકમાન્ડે કર્યું હોય તો એનો અર્થ એ છે કે મીડિયામાં આવેલી અહેવાલ જે સાચા છે કે જયેશ રાદડિયાને કદ પ્રમાણે વેતરવાનું કામ ચાલી રહ્યું છે. અને મને તો ત્યાં સુધીના ઇમ્પેક્ટ હતા, ઇનપુટ હતા ને હજી પણ છે કે ઇલેક્શન પૂરું થવા દ્યો પછી જયેશ રાદડિયાની જે જિલ્લા સહકારી બેંક છે, રાજકોટ જિલ્લા સહકારી બેંક, એની ઉપર સરકારની કરડી નજર છે. કેટલાક ડિરેક્ટરોને બગાવત કરવાનું કહેશે ને બગાવત કર્યા પહેલા કેટલાક તથાકથિત કૌભાંડોને ઉજાગર કરવામાં આવશે. તમે નજીકના દિવસમાં લખી રાખજો ને આ ક્લિપિંગ પણ સાચવી રાખજો, પાછી વગાડવા થાય કેસેટ. કારણ કે મેં જયારે આવી બધી વાતો કરી હતી ત્યારે પછી આપણે કેટલાક લોકો આપણને કે પણ કરવાનું, કેટલાક તમને મને મોકલે કટિંગ કરીને કોમેન્ટ્સમાં, કોકે લખ્યું હોય ને આપણી પાસે, તમે જાણો કૃપાલસિંહ સમયના અભાવે આપણે જોઈ ન શકીએ પણ આપણા જેટલા હિત શત્રુ મિત્ર જેટલા હોય બધા કોમેન્ટ મોકલે, સાહેબ તમારા વિશે આવી કોમેન્ટ આવી છે. બધાએ કીધું તમે ભાજપના એજન્ટે છુઓ ને તમે ફલાણું છો, રાઈટ, બધાના અધિકાર છે, દરેકને જે કેવું હોય કે. કુતિયાણામાં ઢેલીબેન હારી જશે આવું સીધું ને સ્પષ્ટ કોઈ કરતા કોઈએ કીધું હતું. એકમાત્ર મેં કીધું હતું ત્યારે મારી ઉપર માછલા ધોવામાં કોઈએ બાકી રાખી નથી. કારણ કે લોકો શું સમજે છે સાહેબ કે આપણે બોલીએ છીએ જાણે આપણી ઈચ્છા હોય ને એવું માની લે. એવું નથી હોતું ભગવાન. આપણે જે વિગતો આજે મંગળવાર છે તો છે, એમાં મારી ઈચ્છા પડે એમ બુધવાર ન થઈ જાય. આપણે જે ઇનપુટ મેળવીએ શું છે, સનાતન સત્ય સમાજ સમક્ષ મૂકવાની આપણી જે કોશિશ છે એનો એક ભાગ છે કે ભાઈ તમારા સુધી કોઈ ખોટી વાત ન જાય બને ત્યાં સુધી. આપણે બધી જગ્યાએ હાચા પડીએ ને, એમ તો કેટલી રેટિંગ એજન્સીઓ આ વખતે ચૂંટણીમાં ખોટી ન પડી. મહારાષ્ટ્ર થી માંડીને બધી જગ્યાએ બધા સત્યાનાશ. દિલ્હીમાં શું હતું, દિલ્હીમાં તમે જુઓ બધાએ કીધેલું કે સરકાર તો કેજરીવાલ ને જ આવશે, આ બેઠક થોડી ઘટશે. તમામ એક્ઝિટ પોલ આ જ કહેતા હતા. હવે વૈજ્ઞાનિક પરીક્ષણો ખોટા પડ્યા હોય તો હું તો અમથેમ તો ગળદિયા પાણા જેવો છું ભાઈ સાહેબ. આપણી પાસે ક્યાં કઈ મિશનરીઝ છે? આપણે તો તમારી મારી હૃદયની વાતો છે. આપણા કેટલાક ચાહકો ચારેકોર જે કોઈ મિત્રો ચાહકો કે આપણા પરિચિતો છે, આપણે લાગતા વળગતાને પૂછીને એનો અર્ક કાઢીએ કે મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, એટલે કે સમાજ શું કહેવા માંગે છે. તો એનો અર્ક એવો નીકળ્યો તો આપણે કે કુતિયાણામાં ઢેલીબેન હારશે અને કાંધલ જાડેજા જીતશે. પછી બીજા એના બાયફર્કેશન અલગ અલગ છે. શું કામ એનું બધું લાંબી કથા હોય. પણ એક સીધી લીટીમાં તમને કે બસમાં બોર્ડ શું માર્યો હોય કે જુનાગઢ થી જાફરાબાદ, રાજકોટ થી અમદાવાદ, પછી અંદર ગમે એટલા ગામમાં બાવળા ખાવડા ફલાણું લીમડી ભીમડી એ બધું ભલે આવે, પણ મેઇન બોર્ડ શું હોય કે ભાઈ આ રાજકોટ થી અમદાવાદ જાય. હો વાત ને એક વાત. એમ આપણે કીધું કે ભાઈ ઢેલીબેન હારશે. પછી એ તમે તમારે જાણવું તો અંતે ઈ ને, તમે ગોળ ચટણી વાતો શું કરવી? અમને લાગ્યું તે કીધું, અમે ઈચ્છતા નથી. અને અંતે તમે જુઓ એક જ વોર્ડમાં ઢેલીબેન ની હાર થઈ, વોર્ડ નંબર 4. બંનેને, કાંધલને અને ઢેલીબેનને બંનેને 10-10 બેઠકો મળી. 24 માંથી 4 બેઠક વોર્ડ નંબર 4 માં જે છે ત્યાં આખું ઉલટ સુલટ થઈ ગયું. એ વોર્ડમાં રબારી, ભરવાડ અને મેર સમાજ રહે છે.
જો કોઈ બીજો કોઈ સમાજ હોય વિધર્મી હોય ને ભાજપને હરવી દે, એ સમજી શકાય, કદાચ માની શકાય કે ભાઈ આવું બન્યું હોય. પણ ત્યાં તો નેકરા હિન્દુઓનો બહુમતી તો હિન્દુઓની છે, સમજી લ્યો. તેમ છતાંય ભાજપ ત્યાં હારી ગયું. એ શું સૂચવે છે કે અમે જે અગાઉ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી, આના કોઈ ડોક્યુમેન્ટરી પ્રૂફ ન હોય, લાંચની કઈ રસીદ ન હોય, પણ એ સમજી શકાય. એ સમજી એમ શકાણું કે ભાજપને શું જરૂર હતી, એને પોરબંદર પંથકમાં એવા જે વ્યક્તિ પોરબંદર પંથકમાં ભાજપને ઉપયોગી થાય. લોકસભાની ચૂંટણી વખતે તમે બધા એના સાક્ષી, આપણે બધા સાક્ષી એના છીએ કે કા વિઠ્ઠલ રાદડિયાને ઉતારવા પડે, રમેશ ધડુકને ઉતારવા પડે, ગોંડલ થી જામકંડોરણા થી કંડણિયા, ગોંડલ થી ધડુક, રાજકોટ થી હરિભાઈ પટેલ, કે બીજે ક્યાંક અમરેલી ભાવનગર પંથક થી મનસુખ માંડવિયા, ઉછીના લોકો લેવા પડે, ઉછીના ભાજપે. પોરબંદર નો કોઈ માણસ, પંથક નો કોઈ માણસ લોકસભાની ચૂંટણી જીતે એવું બહુ ઓછું બને.